અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો? રાજકોટ. અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા અહીંથી. હા. શેની તકલીફ માટે લઈ ગયા હતા? કેન્સરની માટે. બરોબર. કેને તકલીફ હતી ભાઈ? મમ્મીને. બરોબર. કઈ જગ્યાએ શરીરમાં હતી તકલીફ? એટલે ટૂંકમાં કેન્સરની જે ગાંઠું ઝીણી ઝીણી હોય મસાજ એવી એ આખા શરીરમાં ફેલાઈ ગઈ. ડૉક્ટર એમ કે ચોથા સ્ટેપે હતું એમ. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ? અત્યારે છેલ્લી 2 બોટલનો કોર્સ કર્યો. બરોબર. અને કેટલીક રાહત છે? 50% જેવી રાહત છે. અમૃત પુષ્પ લીધા પહેલાં શું થતું હતું? પહેલાં જમવામાં અને શરીરમાં આખો દુખાવો રહેતો, મમ્મીને કંઈ ચેન્જ નથી પડતો એટલે બધું પ્રશ્ન હતો. બરોબર. ગાંઠોમાં કંઈ રાહત? અત્યારે તો કાંઈ છે રિપોર્ટ તો છેલ્લે નથી કરાય, પણ છેલ્લે સાહેબ એમ કહેતા હતા કે હવે એને ડોઝ ચાલુ કરી દો એમ. ટૂંકમાં ગાંઠમાં કંઈ રાહત છે કે ગાંઠ ઓછી પડી ઓગળવા ગાંઠ માંડી? જે ઓગળવા માંડી, બગલમાં જે મોટી ગાંઠ હતી ને તે ઓગળવા માંડી છે બરોબર છે. અને લીકેજ થઈ ગઈ છે એટલે થોડુંક રસીને એવું બધું બહાર નીકળવા માંડ્યું છે. ટૂંકમાં બગાડ બહાર નીકળવા માંડ્યો છે. હા. અને તમે ફરી પાછું દ્વારકા કેન્દ્ર ઉપર અમૃત પુષ્પ લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. 99 040 22 294. આ નંબર ઉપર લોકો પૂછે કે ભાઈ આવી ગંભીર તકલીફમાં મેડિકલ સાયન્સે રિજેક્ટ કરેલા કેસમાં પણ અમૃત પુષ્પથી એટલો રાહત મળે છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર ભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.